નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર પહેલો, ધોરણ 11 કોમર્સ BA, લેક્ચર નંબર 7, જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે ધંધાકીય જોખમો અને ધંધાકીય જોખમોના કારણો વિશેની ચર્ચા કરેલી. આજના લેક્ચરની અંદર આપણે વ્યવસાય કોને કહેવાય અને વ્યવસાયના લક્ષણો ક્યાં, એટલે કે કઈ કઈ બાબતો વ્યવસાયને અસર કરતા છે, જેની ચર્ચા આપણે આજના લેક્ચરની અંદર કરશું. તમે જ્યારે આ પાઠની શરૂઆત કરી ત્યારે આપણે જણાવેલું હતું કે આર્થિક પ્રવૃત્તિ કે જેના મુખ્ય 3 પ્રકાર છે. એક છે ધંધો, બીજું છે વ્યવસાય અને ત્રીજું છે રોજગાર. આ ધંધો, વ્યવસાય ને રોજગાર, એમાંના ધંધાના લક્ષણો, ધંધાના હેતુઓ અને ધંધાના જોખમો અને એના કારણો, એના વિશેની ચર્ચા પૂરી થઈ. એટલે આપણો ધંધાનો જે ટોપિક છે એ પૂરો થયો. હવે આર્થિક પ્રવૃત્તિનો બીજો પ્રકાર એ છે વ્યવસાય. એ વ્યવસાય વિશેની વાત કરીએ તેમાં કીધું છે, પહેલા તો તમને વ્યવસાયનો અર્થ આપેલો છે. એ અર્થની નીચે તમારે અંડરલાઈન કરવાની છે. જો તમને પ્રશ્ન એવો પૂછાય, વ્યવસાયનો અર્થ આપી તેનો ખ્યાલ અને લક્ષણો સમજાવો, તો 3 માર્કમાં પ્રશ્ન પૂછાય. ફરી એકવાર, વ્યવસાયનો અર્થ આપી તેનો ખ્યાલ અને લક્ષણો સમજાવો, 3 માર્ક. લક્ષણો અહીંયા સમજાવવાના મતલબમાં લક્ષણો જણાવવાના છે ને ખ્યાલ સમજાવવાનો છે. 3 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય તો પહેલો તમને અર્થ આપેલો છે, વ્યાખ્યા આપેલી છે, આની નીચે અંડરલાઈન કરી દેવી. જેમાં એવું જણાવેલું છે, વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, પોતાની કુશળતા કે પોતાની નિપુણતા, પોતાનું જ્ઞાન, એમને મળેલી તાલીમ અને વ્યાવસાયિક શિક્ષણ એટલે કે વ્યવસાય અંગેનું શિક્ષણ, એના દ્વારા એ સેવા પૂરી પાડે અને બદલામાં ફી મેળવે છે, આને કહેવાશે વ્યવસાય. અગાઉ આપણે પાઠની શરૂઆત થઈ ત્યારે એવી વાત કરેલી હતી કે ધંધો કરે તો એને નફો અથવા નુકસાન મળે. જો વ્યવસાય કરનાર વ્યક્તિ હોય તો એને વળતર તરીકે ફી મળશે, અને જો રોજગાર એટલે કે નોકરી કરનાર વ્યક્તિ હશે તો એને વળતર તરીકે વેતન એટલે કે પગાર મળતો હોય. તો અહીંયા વ્યવસાયનો અર્થ આપેલો છે કે વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, પોતાનું જ્ઞાન, પોતાને વ્યવસાય અંગે આપવામાં આવેલી તાલીમ અને એમને આપવામાં આવેલું વ્યાવસાયિક શિક્ષણ કે જેના દ્વારા સેવા પૂરી પાડે છે, એટલે કે લોકોની જરૂરિયાત અંગેની સેવાનું વિતરણ કરે છે, લોકોની મદદ કરે છે, અને બદલામાં મફતમાં મદદ નથી કરતો. કેમ કે આપણી આર્થિક પ્રવૃત્તિ છે વ્યવસાય, એટલે બદલામાં એ જે આવક મેળવે છે એને કહેવાશે ફી. વ્યવસાયના બદલામાં આવક થાય એને કહેવાશે ફી. આ ફી મેળવે છે તો આગળ જે વ્યવસ્થા છે, આ જે આર્થિક પ્રવૃત્તિ છે, એને વ્યવસાય તરીકે ઓળખાવી શકાય. 1 માર્કની આ વ્યાખ્યા છે, આને નીચે અંડરલાઈન કરી દેવી. આગળ તમને એવું કીધું કે વ્યવસાય કરતી વ્યક્તિએ જે તે વ્યાવસાયિક સંગઠનનું એટલે કે જે તે વ્યવસાય અંગેનું જે જૂથ છે, ગ્રુપ છે, સંગઠન છે, કે જે બધી જ જગ્યાએ સેન્ટ્રલી એવું કહેવાય કે વ્યવસ્થાપિત થયેલું, મતલબમાં એક જ જગ્યાએથી બધો જ વહીવટ થતો હોય છે. આ સંગઠનનું સભ્યપદ મેળવવું પડે છે, એ સંગઠનની માન્યતા પ્રાપ્ત કરવી પડે છે. અને જ્યારે એ સંગઠન તમને માન્યતા આપે, સંગઠન તમને છૂટ આપે, ત્યાર પછી જ તમે આ વ્યાવસાયિક વ્યક્તિ તરીકેની ઓળખ પ્રાપ્ત કરી શકો છો, અને ત્યાર પછી જ તમે વ્યવસાય છે એ કરી, મતલબમાં સેવા કરી અને બદલામાં ફી છે એ મેળવી શકો છો. ત્યાં સુધી આવી કોઈ પણ પ્રવૃત્તિ તમે કરી શકતા નથી. એટલે કીધું છે કે વ્યવસાય કરતી વ્યક્તિએ
જે તે વ્યાવસાયિક સંગઠન, જૂથ કે સમૂહ એનું સભ્યપદ મેળવવું પડે. સંગઠન દ્વારા સ્થાપિત કરવામાં આવેલા એટલે કે નક્કી કરવામાં આવેલા આચાર સંહિતાના ધોરણોનું પાલન કરવું પડે. આચાર સંહિતા એટલે કે નિયંત્રણો હશે. જેમ કે આપણે નાગરિક શાસ્ત્રનું એક ઉદાહરણ લઈએ કે જ્યારે ચૂંટણી આવે એ ચૂંટણીના 1 મહિના અગાઉ કે 2 મહિના અગાઉ આચાર સંહિતા લાગુ કરવામાં આવે. આની પાછળનું કારણ કયું? ધારો કે કોઈ ઓવરબ્રિજ બનાવવામાં આવતો હોય છે અને ઓવરબ્રિજનું કામ ચાલુ હોય તો ચૂંટણીના 2 મહિના અગાઉ જ્યારે આચાર સંહિતા લાગુ થાય ને ત્યારે દરેક પ્રકારના સુધારાલક્ષી કાર્યો છે એ બંધ થઈ જાય. વિકાસલક્ષી કાર્યો બંધ કરી દેવાના. શા માટે બંધ કરી દેવાના? જો વિકાસલક્ષી કાર્ય, સુધારાલક્ષી કાર્ય શરૂ રાખવામાં આવશે તો જે પક્ષોએ ચૂંટણીની અંદર ભાગ લીધેલો છે એ પક્ષો વચ્ચે એ મત પરિવર્તિત થઈ જવાની ઘટનાઓ બને. આવું ન થાય એટલે આચાર સંહિતા એટલે કે નિયંત્રણો લાગુ પાડવામાં આવે. એવી જ પરિસ્થિતિ અહીંયા છે કે સંગઠન દ્વારા આચાર સંહિતાના એટલે કે નીતિ નિયંત્રણોના કેટલાક ધોરણો સ્થાપિત કરવામાં આવશે અને એ ધોરણોનું પાલન કરવું, એ નીતિ નિયંત્રણોનું પાલન કરવું એ અતિ આવશ્યક હોય છે, અતિ જરૂરી હોય છે. ઉદાહરણ આપેલું છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે સીએ. આ સીએ તરીકે જે વ્યક્તિ સેવા આપે છે એમણે સીએની વ્યાવસાયિક લાયકાત મેળવવી પડે. જેમ કે તમે ધોરણ 11 કોમર્સ તમે લીધેલું છે તો 11 કોમર્સ તમારું પૂરું થાય, 12 કોમર્સ પૂરું થાય પછી તમારી પાસે અનેક રસ્તાઓ હશે જેની આપણે વિગતે વાત તો કરેલી નથી શરૂઆતમાં, પણ એવું કહી દઉં હું તમને. જેમ કે કોમર્સની અંદર મુખ્ય 3 ફિલ્ડ, એક છે બીકોમ જે ઓપન ફિલ્ડ છે, બીજી છે બીબીએ કે જે પ્રોફેશનલ ફિલ્ડ છે અને ત્રીજી છે બીસીએ એ પણ પ્રોફેશનલ ફિલ્ડ છે. બીકોમ પછી તમે એમબીએ કરી શકો છો, એમસીએ કરી શકો છો, બીજી કોઈ પણ ડિગ્રીની અંદર જઈ શકો છો. જ્યારે બીબીએ કરો એ પછી એક્ઝામ આપી અને તમારે એમકોમ કરી શકાતું હોય છે. બીબીએ એ પોતે વ્યાવસાયિક લાયકાત માટેની ડિગ્રી છે કે જેમાં મેનેજમેન્ટ અંગેની તમારી બધી જ આવડતો છે એ ખીલવવામાં આવે. બીસીએ છે કે જેમાં કમ્પ્યુટર શિક્ષણ એના અંગેની વ્યવસ્થા છે. આ બીબીએ, બીકોમ અને બીસીએ એ ત્રણેયને બાદ કરતા બીજી અનેક લાઈન, જેમાં એક છે સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બીજું છે આઈસીડબ્લ્યુએ અને સીએસ કંપની સેક્રેટરી. તો આ સીએસ, આઈસીડબ્લ્યુએ એ વ્યાવસાયિક ધોરણો છે, વ્યાવસાયિક કક્ષાઓ છે કે જેનો કોઈ કોલેજ ન હોય, સ્પેશિયલ ઇન્સ્ટિટ્યૂટ હશે કે જ્યાંથી તમારે શિક્ષણ મેળવવાનું હોય અને એના માટેની સંગઠન, એના માટેનું મુખ્ય સેન્ટર એટલે એનું નામ તમને આપેલું છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા. આનું ટૂંકું નામ છે ICAI. ટૂંકું નામ ICAI, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, ICAI. આ મુદ્દા નીચે અંડરલાઈન કરી દેજો. આ પૂરું નામ, ફૂલ ફોર્મ 1 માર્કની અંદર પૂછાય. ICAI નું પૂર્ણ રૂપ આપો, પૂરું નામ આપો. તો એ નામ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા. ICAI એ ભારતની મધ્યસ્થ સંસ્થા છે કે જે સીએ અંગેની વ્યાવસાયિક ડિગ્રી, વ્યાવસાયિક સર્ટિફિકેટ તમને આપે છે. એની લાયકાત મેળવવાની, સીએની પરીક્ષા પાસ કરવાની, જેમાં પહેલી પરીક્ષા હશે સીપીટી, ત્યાર પછી જે આઈપીસીસી અને પછી ફાઇનલ એક્ઝામ. 4 વર્ષનો કોર્સ છે અને 4 વર્ષના કોર્સની અંદર ધારો કે તમે સીપીટીની એક્ઝામ, આઈપીસીસીની એક્ઝામ એ પાસ કરો પછી તમે 1 વર્ષનો ડ્રોપ લઈ અને પછી બીજા વર્ષે તમે ફાઇનલ એક્ઝામ આપો તો પણ ચાલે. એટલે વ્યાવસાયિક શિક્ષણની અંદર તમને તૈયારી માટેનો છે સ્કોપ હોય છે, અવકાશ હોય છે. માટે એવું કીધું છે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, આનું તમારે સર્ટિફિકેટ મેળવવાનું, એનું સભ્યપદ મેળવવું મતલબમાં સર્ટિફિકેટ મેળવવાની, ડિગ્રી તમારે પાસ કરવાની. સીએની
વ્યાવસાયિક લાયકાત પ્રાપ્ત કરવાની અને ત્યાર પછી જ તમે સીએ તરીકે એ કોઈ પણ કાર્ય છે કરી શકો છો, સીએ તરીકેની સેવા કે ફરજ છે એ બજાવી શકો છો. એના સિવાયના તમને વ્યાવસાયિક સર્ટિફિકેટ, વ્યાવસાયિક ડિગ્રીઓ આપેલી છે, જેમાં કીધું ડોક્ટર, પછી એ BHMS હોય, DHMS હોય, MBBS હોય, MS હોય, MD હોય, તમામ એ વ્યાવસાયિક સર્ટિફિકેટ છે, વ્યાવસાયિક ડિગ્રી છે. વકીલ LLB કે LLM હોય. સોલિસિટર એટલે કે ટાઈપરાઇટર છે કે જે કોર્ટની અંદર જ્યારે અદાલતની અંદર જ્યારે જજ એ પોતાનો ફાઇનલ નિર્ણય આપે છે, ડિસિઝન આપે છે, ત્યારે એ ટાઈપિંગ કરી અને નિર્ણયને જાહેર કરવા સુધીનું તમામ કામ છે એ સોલિસિટરને કરવાનું હોય. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે CA વગેરે વ્યાવસાયિક વ્યક્તિઓ કહેવાય. અને આગળ કીધું છે વ્યાવસાયિક આવડતનો ઉપયોગ નોકરી માટે પણ થઈ શકે એનું ઉદાહરણ આપ્યું. જેમ કે ડોક્ટર કોઈ હોસ્પિટલમાં વેતનના બદલામાં કાર્ય સ્વીકારે તો તે નોકરી કરે છે એમ કહેવાય. ઉદાહરણ તરીકે MBBS કે MD ડોક્ટર, એમાં બે ભાગ છે, એક ક્લિનિકલ છે અને બીજું નોન ક્લિનિકલ છે. ક્લિનિકલ જે MBBS ની અંદર ક્લિનિકલ MBBS વિથ ક્લિનિકલ કરશે તો એને પોતાના અલગ ક્લિનિક તૈયાર કરવા કે પોતાની અલગ હોસ્પિટલ માટેની છૂટ હોય. MBBS કે MD વિથ નોન ક્લિનિકલ કરે તો એ ડોક્ટરે ફરજિયાતપણે કોઈ પણ પ્રોફેસર તરીકે કોઈ કોલેજના કે પછી કોઈ અન્ય મોટી હોસ્પિટલ કે જેની અંદર એમણે ફરજ બજાવવાની હોય, નોકરી કરવાની હોય, એને કોઈ પણ જાતનું એક ક્લિનિક કે હોસ્પિટલ ખોલવા માટેની પરવાનગી ન મળે. ક્લિનિકલ હશે તો જ પરવાનગી મળશે. તો એવા ડોક્ટર કે જે નોન ક્લિનિકલ વિથ MD કે MBBS છે, આવા ડોક્ટરોએ હોસ્પિટલમાં વેતનના બદલામાં એમણે કામ કરવું પડે છે. બીજાની હોસ્પિટલમાં, બીજાના દવાખાનાની અંદર કે ક્લિનિકની અંદર કામ કરી અને બદલામાં વેતન મેળવે તો એ વ્યવસાય નથી, નોકરી છે, રોજગાર છે. કેમ કે વ્યવસાયિક શિક્ષણ એને મેળવેલું છે, પણ વ્યવસાયિક શિક્ષણની સાથે એ વેતનના બદલામાં કામ કરે છે, એટલે નોકરી કરે છે, રોજગાર મેળવે છે એવું કહી શકાય. તો આ વ્યવસાય, એનો અર્થ અને એના ખ્યાલ વિશેની સમજૂતી છે. અર્થ એની નીચે અંડરલાઈન કરી દેવાની 1 માર્કમાં. ત્યાર પછી એની સમજૂતી છે, ખ્યાલ છે, એ તમને પૂછાતો હોય. હવે આપણે વ્યવસાયના લક્ષણો વિશેની વાત કરીએ તો એમાં તમને કીધું છે વ્યાવસાયિક વ્યક્તિએ વ્યવસાય માટે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, ચાતુર્ય એટલે કે કુશળતા અને વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે છે. હમણાં આપણે જોયું કે CA નું વ્યવસાય કરવો હોય તો એમણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા આનું સર્ટિફિકેટ મેળવવું પડે તો જ એ વ્યવસાય કરી શકે. આ પહેલો મુદ્દો. બીજો કીધું વ્યાવસાયિક વ્યક્તિ સેવા આપે, કામ કરી આપે, એના બદલામાં જે વળતર મળે છે એને કહેવાશે ફી. તો વ્યાવસાયિક વ્યક્તિ સેવાના બદલામાં ફી મેળવે છે. જો કે વ્યાવસાયિક વ્યક્તિનું ફીનું ધોરણ એટલે કે ફીનો દર એમાં કોઈ આચાર સંહિતા ન હોય, ઓછામાં ઓછી નક્કી કરેલી હોય આચાર નિયંત્રણ કે ભાઈ ઓછામાં ઓછા CA નો વ્યવસાય કરતા વ્યક્તિએ 500 રૂપિયા ફી લેવાની, રિટર્ન ફાઇલ તૈયાર કરવાના. કોઈની લોન માટે 1% ચાર્જ લેવાનો, જેટલી લોન થાય એનો. તો ઓછામાં ઓછું નિયંત્રણ હોય, વધારેમાં વધારે 5% લે, 7% લે, જેટલા એમ ગ્રાહક આપે એટલા લઈ શકે. એટલે કીધું છે વ્યાવસાયિક વ્યક્તિનું ફીનું ધોરણ એની લાયકાત, એની આવડત અને એના જ્ઞાન અને અનુભવના આધારે અલગ અલગ હોય છે, જુદું જુદું હોય છે. અને વ્યાવસાયિક વ્યક્તિ પોતાની આવડત, પોતાના જ્ઞાન કે પોતાના અનુભવના આધારે કે પોતે નક્કી કરેલી ફી છે એ લઈ શકતો હોય. ત્રીજું કીધું છે વ્યાવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ. પ્રાથમિક ઉદ્દેશ એટલે મુખ્ય ઉદ્દેશ. મુખ્ય હેતુ કયો? તો કે સેવાનો. સેવાનો મતલબમાં મફતમાં સેવા નથી કરવાની, આર્થિક પ્રવૃત્તિ છે. એટલે સેવા કરશે, એના બદલામાં વળતર મેળવે, ફી મેળવે છે. એટલે સેવાનો ઉદ્દેશ હોય છે જે વ્યક્તિની જરૂરિયાત છે એના કામ પૂરા કરવાના અને બદલામાં વળતર તરીકે ફી પ્રાપ્ત કરવાની. ચોથો મુદ્દો કીધો છે આવક મેળવવા માટેની સ્વતંત્ર પ્રવૃત્તિ છે. તમે તમારી અલગથી ઓફિસ, અલગથી ક્લિનિક, અલગથી હોસ્પિટલ તૈયાર કરી શકો છો અને અલગથી વકીલ માટેની ઓફિસ પણ તૈયાર કરી શકો છો. માટે એવું કીધું છે આવક મેળવવા માટેની સ્વતંત્ર પ્રવૃત્તિ છે. પાંચમો મુદ્દો કીધો છે વ્યાવસાયિક પ્રવૃત્તિને ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી, કેમ કે સેવાનું કામ છે.
કોઈ એકમ કોઈ વસ્તુનું ઉત્પાદન કે નિર્માણ કરવાનું હોતું નથી. માત્ર ને માત્ર પોતાના જ્ઞાન, પોતાના અનુભવ અને પોતાની લાયકાત કે આવડતના આધારે એમણે સેવા કરવાની છે, ફરજ બજાવવાની છે. એટલે કીધું છે કે ઉત્પાદન સાથે સંબંધ નથી, પરંતુ વિવિધ વ્યક્તિઓની અંગત અને ધંધાકીય જરૂરિયાતો સંતોષવામાં આવે, જેની જરૂરિયાત હશે એ પ્રમાણે એ વ્યક્તિ વ્યાવસાયિક વ્યક્તિનો સંપર્ક કરે છે અને વ્યાવસાયિક વ્યક્તિ એની જરૂરિયાતો એ સેવા દ્વારા છે પૂરી પાડે. દાખલા તરીકે કીધું છે કે વકીલ ફી મેળવીને અસીલ માટે કોર્ટમાં કેસ લડે છે. અસીલ એટલે ક્લાયન્ટ. જેમણે કેસ દાખલ કર્યો છે એ ક્લાયન્ટ વતી વકીલ કેસ લડે છે. ક્લાયન્ટને જરૂરિયાત છે એના સોલ્યુશનની, નિરાકરણની, ત્યારે વકીલ એ ક્લાયન્ટ વતી, એના અસીલ વતી એ અદાલતમાં જઈ અને કેસ લડે છે, સેવા આપે છે અને બદલામાં વળતર મેળવે છે, જેને આપણે ફી તરીકે ઓળખાવી શકીએ. ત્યાર પછીનો છઠ્ઠો મુદ્દો કીધો છે, જે તે વ્યાવસાયિક સંગઠને, જે તે વ્યાવસાયિક જૂથ, આપણે એક ઇન્સ્ટિટ્યૂટ જોયું, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા અથવા ઇન ઇન્ડિયા. આ વ્યાવસાયિક સંગઠને નક્કી કરેલી વ્યાવસાયિક આચાર સંહિતા એટલે કે નિયંત્રણો, નીતિ નિયમોનું પાલન કરવું આવશ્યક, જરૂરી. જો તમે નીતિ નિયમોનો ભંગ કરો તો નક્કી કરેલો દંડ તમારે એ ઇન્સ્ટિટ્યૂટની અંદર ભરવો પડે છે. એટલે જો તમે વ્યવસાયી વ્યક્તિ છો તો તમારા માટે સેન્ટ્રલાઇઝ મતલબમાં કેન્દ્રમાંથી નક્કી કરવામાં આવેલા જે કોઈ પણ નીતિ નિયંત્રણો છે, વ્યાવસાયિક સંગઠને નક્કી કરેલા નીતિ નિયમો કે કાનૂની જે વ્યવસ્થા છે એનું પાલન કરીને જ તમારે વ્યવસાય કરવો પડે. અને સાતમો મુદ્દો કીધો, વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર અનિશ્ચિત હોય. 2 ગ્રાહકો વધારે આવે તો વળતર મળશે, ગ્રાહકો ન આવે તો વળતર મળે નહીં. એટલે વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર છે એ અનિશ્ચિત હોય છે. નિશ્ચિત વળતર પ્રાપ્ત થાય જ એવું કહી શકાતું નથી. એટલે કીધું છે કે વ્યવસાયમાં આચાર સંહિતાનું, નીતિ નિયંત્રણોનું પાલન કરવું પડે અને નાણાકીય વળતર અનિશ્ચિત જોવા મળે. તો ફરી એકવાર વ્યવસાય વિશેની વાત કરીએ તો એમાં વ્યવસાય, એમાં તમને પહેલો પ્રશ્ન એવો પૂછાય, વ્યવસાયનો અર્થ આપી તેનો ખ્યાલ અને લક્ષણો સમજાવો. તો વ્યવસાયની વ્યાખ્યા લખવાની, ખ્યાલની સમજૂતી આપવાની અને લક્ષણો બધા જ જણાવવાના. 3 માર્કની અંદર માત્ર વ્યવસાયની વ્યાખ્યા પૂછાય. 1 માર્કમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટેની સંસ્થા, સીએનો વ્યવસાય માટેની સંસ્થા તો આપેલું છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, ICAI નું પૂર્ણ રૂપ પૂછાય તો પણ એ જ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા 1 માર્કમાં. ત્યાર પછી વ્યવસાયી વ્યક્તિઓ ક્યાં ક્યાં છે તો ડોક્ટર, વકીલ, સોલિસિટર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે જે વ્યાવસાયિક વ્યક્તિઓ છે. અને વ્યવસાયની લાક્ષણિકતાઓ, તમને લાક્ષણિકતાઓ એટલે કે લક્ષણો જો તમને અલગથી પૂછાય તો 2 માર્કની અંદર આ તમારે વ્યવસાયના લક્ષણો 2 અથવા 3 માર્કમાં તમારે લખવાના થાય. અને ત્યારબાદ હવે રોજગાર વિશેની વાત કરીએ તો રોજગાર, ત્યાં તમે પ્રશ્ન લખશો, રોજગારનો અર્થ આપી તેના લક્ષણો જણાવો, 3 માર્ક. ફરી એકવાર પ્રશ્ન બોલી જાઉં, રોજગારનો અર્થ આપી તેમના લક્ષણો જણાવો, 3 માર્ક. તો રોજગારનો અર્થ આપેલો છે, રોજગાર એટલે નોકરી. નોકરી કરનાર વ્યક્તિને રોજગારી મેળવતો વ્યક્તિ કહેવાય. પણ રોજગારનો ચોક્કસ અર્થ કયો તો તમને હવે આપેલો છે, અંડરલાઈન કરજો. નિશ્ચિત વેતનના બદલામાં એટલે કે નક્કી કરેલા વળતર, નક્કી કરેલા પગાર કે નક્કી કરેલું વેતન એના બદલામાં અન્ય સાથેના કરાર. અન્ય સાથેનો કરાર એટલે તમે જે ધંધાકીય એકમની અંદર નોકરી કરો છો એ ધંધાકીય એકમ સાથે તમે કાર્ય અંગેનો કરાર કરેલો છે કે હું આ કાર્ય કરીશ, એના બદલામાં મને આટલું વેતન આપવાનું છે, વળતર આપવાનું છે. અથવા ધંધાકીય એકમના માલિકે કે સંચાલકે તમને એવું જણાવેલું છે કે અહીંયા તમારે આ કામ કરવાનું અને દર મહિને કે દર વર્ષે તમને આટલું વળતર છે એ પ્રાપ્ત થશે. તો કીધું છે કે નિશ્ચિત વેતન એટલે કે નક્કી કરેલા વેતનના બદલામાં, નક્કી કરેલા પગારના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર
સોંપેલું કાર્ય એટલે કે તમને આપવામાં આવેલું કાર્ય કરવા માટેની જે આર્થિક પ્રવૃત્તિ છે, એટલે કે આવક મેળવવાની પ્રવૃત્તિ હોય તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જ્યાં આવક મેળવવાનો ઉદ્દેશ કે હેતુ ન હોય એવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અહીંયા તમારે આવક મેળવવાનો ઉદ્દેશ છે, આવક મેળવવાના હેતુથી તમે પ્રવૃત્તિ કરો છો એટલે એ આર્થિક પ્રવૃત્તિ છે. તો કીધું છે રોજગાર એટલે નોકરી. નિશ્ચિત વેતન વ્યાખ્યા હવે છે, ધ્યાન રાખજો, અંડરલાઈન કરજો. નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર, અન્ય સાથેનો કરાર એટલે તમે જે ધંધામાં કરો છો, કામ કરો છો, એ ધંધાકીય એકમ સાથે તમારો જે કરાર થયેલો છે એ કરાર અનુસાર તમને સોંપેલું એટલે કે તમને આપવામાં આવેલું કાર્ય કરવા માટેની જે આર્થિક પ્રવૃત્તિ છે કે જેને કહેવાશે રોજગાર. દાખલા તરીકે શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક કે જે સેવા કરે છે, કામ કરે છે, એને આપેલું ફરજ બજાવે છે, એના બદલામાં એને પગાર મળે છે, એને કહેવાશે રોજગાર. બીજું કીધું સરકારી કર્મચારી, ધંધાકીય એકમમાં કામ કરતો કર્મચારી, એને નક્કી કરેલા કાર્ય કરવાના હોય, બદલામાં એને નક્કી કરેલું વળતર છે દર મહિને કે દર વર્ષે પ્રાપ્ત થતું હોય છે, તો રોજગાર એટલે નોકરી. નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ છે જેને રોજગાર કહેવાશે. આર્થિક પ્રવૃત્તિ શા માટે? તો આવક મેળવવાના ઉદ્દેશથી કે આવક મેળવવાના હેતુથી પ્રવૃત્તિ કરવામાં આવે છે એટલે એને આર્થિક પ્રવૃત્તિ કીધી. જ્યાં આવક મેળવવાનો ઉદ્દેશ હોતો નથી એવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખાવી શકાય. લક્ષણો આપેલા છે. પહેલું લક્ષણ કીધું રોજગારમાં શારીરિક કે બૌદ્ધિક શ્રમ, શ્રમ એટલે કાર્ય, એના બદલામાં નિશ્ચિત સમય એટલે કે નક્કી કરેલા સમયે અને નિશ્ચિત વેતન એટલે નક્કી કરેલું વેતન ચૂકવાય છે. શારીરિક કાર્ય એટલે કે તમે ધારો કે પેન બનાવતી કંપનીની અંદર કામ કરતા હોય, પેન બનાવવાનું કામ કરતા હોય, તમે પેન બનાવવાનું કામ કરો ને, શારીરિક શ્રમ છે, શારીરિક કામ છે, તમારા હાથ વડે તમે પેન બનાવો એટલે શારીરિક કામ. અને બૌદ્ધિક શ્રમ, બૌદ્ધિક શ્રમ એટલે ધારો કે કોઈ કંપનીનું મેનેજમેન્ટ કરતો વ્યક્તિ છે, એ નિર્ણય લેવાનું કામ કરતો હોય તો એને હાથ વડે કામ એટલે શારીરિક કામ ઓછું કરવું પડતું હોય, જ્યારે બૌદ્ધિક કામ એટલે કે વિચારોથી કે નિર્ણયોથી વધારે કામ કરવું પડતું હોય તો એ શારીરિક શ્રમ કે બૌદ્ધિક શ્રમ એટલે કે કાર્યના બદલામાં નક્કી કરેલા સમયે નક્કી કરેલું વેતન ચૂકવવામાં આવે છે કે જેને રોજગાર કહેવાય. બીજો મુદ્દો કીધો છે રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત એટલે કે નક્કી કરેલું વેતન પણ મળશે અને અન્ય લાભ પણ મળે. દાખલા તરીકે તબીબી ભથ્થું. ઉદાહરણ તરીકે તમે બીમાર પડો છો તો અગાઉથી તમારો મેડિક્લેમ એ ધંધા દ્વારા લઈ આપવામાં આવે. જ્યારે બીમાર પડો છો ત્યારે એ મેડિક્લેમના આધારે તમારો ટોટલ ખર્ચ છે વીમા કંપની છે એ ઉપાડશે, એટલે તમારે ખર્ચ કરવો પડતો નથી. અને જેટલો સમય તમે બીમાર પડો છો એટલા સમયનું તમારી પાસે લિવિંગ સર્ટિફિકેટ આવશે. એ લિવિંગ સર્ટિફિકેટ તમે જમા કરાવશો તો જેટલા સમય સુધી તમે બીમાર છો ત્યાં સુધીનું મોટા ભાગની કંપનીના જે ધંધાઓ છે, મતલબમાં કોર્પોરેટ કક્ષા છે એટલે કે કંપની કક્ષા, ત્યાં તમારો પગાર પણ કાપવામાં આવતો નથી, એ પણ શરૂ રહેશે. એ તબીબી ભથ્થું કહેવાય. અને બીજું કીધું પેન્શન. 60 વર્ષ કે 65 વર્ષ પછી તમે લાંબો સમયથી એક જ ધંધામાં કામ કરો છો, જ્યારે નિવૃત્ત થાવ ત્યાર પછી નિવૃત્તિ સમયનો પણ તમને છે એ પગાર થોડો ઘણો આપશે. કેમ? તો કે તમે તમારા જીવનકાળ દરમિયાન જે ફરજ તમે એના ધંધાની અંદર વિતાવેલી છે, ધંધાની અંદર તમારી ફરજ બજાવેલી છે, એના આધારે તમને એ ધંધો કે કંપની એ પેન્શન આપશે કે જેના કારણે તમારી વૃદ્ધાવસ્થા કે ઘડપણના સમય દરમિયાન તમને સહાય મળી રહે. એટલે રોજગારની અંદર નક્કી કરેલા વેતન ઉપરાંત પણ અન્ય લાભ મળે, જેમાં તબીબી ભથ્થું અને પેન્શન. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો કીધેલો છે રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપનારના તાબામાં રહીને કાર્ય કરવાનું હોય. તાબામાં રહેવું એટલે તમને ધારો કે કોઈ પણ ધંધામાં કામ માટે તમે જાઓ તો એનો માલિક તમને જેમ કે એ મુજબ જ તમારે કામ કરવાનું હોય, એટલે માલિકના તાબામાં રહીને એટલે કે એના હાથ હેઠળ રહીને તમે કામ કરો છો. એટલે સોંપેલું કાર્ય છે એ તમારે માલિકના તાબામાં રહીને, તાબામાં એટલે કે એના હાથ હેઠળ રહી અને તમારે સોંપેલું કાર્ય છે એ કરવાનું હોય, એને રોજગાર.
ત્યાર પછી કીધું ચોથો મુદ્દો, રોજગારમાં રોજગાર મેળવનાર વ્યક્તિ એના માટેની ઘણી બધી લાયકાતો નક્કી કરવામાં આવેલી હોય. જેમ કે મેનેજમેન્ટ માટે જરૂર હોય તો BBA કે MBA કરેલ વ્યક્તિ છે એને લેવામાં આવતો હોય. કોઈ કર્મચારી જ્યાં સિલેક્ટ કરવામાં આવે છે, જ્યાં પસંદગી કરવામાં આવે છે, ત્યાં કઈ જગ્યા અને કેવી લાયકાત ધરાવતા કર્મચારીની જરૂર છે એવા જ કર્મચારી છે અને ધંધામાં લેવામાં આવતા હોય છે. એટલે એની લાયકાત, એનો કાર્યનો સમય એવું નક્કી કર્યો સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી, તો એનો કાર્યનો સમય, એટલા સમય સુધી એને કામ કરવું પડે ધંધામાં. નિવૃત્તિ, કેટલા સમય પછી નિવૃત્ત થશે અને નિવૃત્તિ પછી પેન્શન મળશે તો કેટલું મળશે, આ નિવૃત્તિ પછીના લાભ વગેરે અગાઉથી નિશ્ચિત હોય. શેમાં નિશ્ચિત હોય? તો તમે કોઈ પણ કંપનીમાં કામ માટે જોડાવ એટલે તરત જ તમને કંપની દ્વારા નિમણૂક પત્ર આપવામાં આવે. આ નિમણૂક પત્રની અંદર નોકરીની તમામ શરતો અને નોકરીના તમામ નિયમો છે એની અંદર જણાવવામાં આવેલા હોય છે. એ શરતો અને નિયમો અનુસાર તમારે કાર્ય કરવાનું હોય. પાંચમું કીધું, રોજગાર પરાવલંબી પ્રવૃત્તિ છે, એટલે કે બીજા માટે કામ કરવાનું. સ્વાવલંબી એટલે તમારા માટે કામ નહીં થાય, તમે બીજા માટે કામ કરશો, બીજાએ સોંપેલું કામ કરશો ત્યારે તમને આવક પ્રાપ્ત થાય છે, એટલે પરાવલંબી પ્રવૃત્તિ છે. છઠ્ઠું કીધું છે, રોજગારમાં માલિક અને કર્મચારી એમ બંને વ્યક્તિ કરાર અનુસાર નિયમ પાલન માટે બંધાયેલા. કરાર કયો? તો કે જે નિમણૂક પત્ર આપવામાં આવેલો છે એ નિમણૂક પત્રની અંદર બંને બાબતો જણાવેલી હશે. જે વ્યક્તિ નોકરીની અંદર જોડાય છે એ વ્યક્તિએ કયું કામ કરવાનું, કેટલા સમય સુધી કરવાનું અને એના નિયમો કયા, તો એ નિયમોનું પાલન કરવું પડશે. અને એની અંદર શરતો નક્કી કરી હશે કે આટલા સમય પછી તમારા પગારની અંદર વધારો થાય, નિવૃત્તિ તમારે આટલા સમય મળશે, નિવૃત્તિ પછી તમને આ લાભ મળશે. એ પ્રમાણે માલિકે લાભ આપવા પડે. નિમણૂક પત્ર એ કરાર છે. કરાર એટલે લેખિત સ્વરૂપે થશે અને લેખિત સ્વરૂપે એ નિમણૂક પત્ર સાઇન કરીને આપી દેવામાં આવે. એમાં તમામ નોકરીની શરતો અને ફરજો આ બધું જ દર્શાવવામાં આવેલું હોય કે જેના કારણે માલિકે એની ફરજો બજાવવી પડશે અને કર્મચારીએ એમની ફરજો બજાવવી પડશે. એટલે કીધું છે કે બંને કરાર અનુસાર નિયમ પાલન માટે બંધાયેલા હોય છે. અને સાતમો અને છેલ્લો મુદ્દો કીધો કે રોજગારી મેળવનારે એટલે કે નોકરી મેળવનારે કોઈ મૂડી રોકાણ કરવું પડતું નથી. કેમ? તો કે પોતાનો ધંધો નથી, પોતાનું ધંધાકીય એકમ નથી, એટલે રોજગાર મેળવનાર, નોકરી મેળવનારે કોઈ રોકાણ કરવું પડે નહીં. વગર રોકાણે એમણે કામ કરવાનું છે અને કામના બદલામાં એને વળતર મળશે. તો રોજગાર, આ રોજગારના પ્રશ્ન વિશેની વાત કરી લઈએ. તો રોજગારનો અર્થ આપી તેમના લક્ષણો જણાવો. 3 માર્ક. તો રોજગારનો અર્થ લખવાનો, વ્યાખ્યા લખવાની એની, અને લક્ષણો તમને અલગથી પૂછાય કે રોજગારના લક્ષણો જણાવો, તો એની અંદર 2 અથવા 3 માર્કમાં લક્ષણો પણ અલગથી પૂછાતા હોય. અને હવે આપણે નવા લેક્ચરની અંદર ધંધો, વ્યવસાય અને રોજગાર આ ત્રણેય વચ્ચેનો તફાવત કયો, આના વિશેની ચર્ચા સાથે આપણે ફરી એક વખત એ નવા લેક્ચરની અંદર મળશું. અત્યાર સુધીના તમામ લેક્ચર જે કોઈ પણ ચાલે છે એની અંદર ફરજિયાત તમે ધ્યાન આપજો, જોજો, આખા જોઈ અને એક વખત વાંચજો કે જેના કારણે મગજની અંદર ઉતરી જાય અને બધું જ તૈયાર કરી શકાય. એ બાબતની ખાસ નોંધ લેશો એવી આશા રાખું છું. અને આગળ નવા લેક્ચર સાથે ફરી એકવાર આપણે મળશું. ત્યાં સુધી તમે તમામ પ્રકારની તૈયારીઓ, તમામ પ્રકારના લેક્ચર જુઓ. કોમર્સના નવા વિષયો છે એ નવા વિષયો વિશેની બધી જ માહિતીઓ મેળવો. ખરેખર શું કહેવા માંગે છે એ જાણો. એવું નથી કે 10મા ધોરણમાં ઓછા ટકા આવ્યા હોય તો 11-12ની અંદર એ ઓછા આવે. જો તમે પહેલેથી ધ્યાન આપશો તો નક્કી જ છે કે ઓછામાં ઓછી ટકાવારીવાળા પણ સારામાં સારી ટકાવારી 12 કોમર્સની અંદર મેળવી શકે છે. એટલે નવા વિષયો હોય તો પહેલેથી ધ્યાન આપો એવી કાળજી તમે લેશો. અને નવા લેક્ચર સાથે ફરી એકવાર આપણે મળશું. આભાર.